ડીપ સી મારફત જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે। આ યોજનાની સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીને લઈ ખારવા સમાજમાં ભારે રોષ છે, જેને લઈ ગુજરાત ખારવા સમાજના પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે 2 દિવસીય બેઠકનું આયોજન થયું। બેઠક પૂર્વે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં કહેવાયું કે જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના જો અમલી બનશે તો પોરબંદર સહિત આસપાસના દરિયાઈ જીવસૃષ્ટિ ખાસ કરીને માછલીનો કેચ ઘટશે અને માછલીનો મોટો ફટકો પડશે। આ યોજના રદ કરવાને લઈને ખારવા સમાજ આકરા પાણીએ દેખાઈ રહ્યો છે। આગામી સમયમાં આ મામલે કેવા પગલાં લેવા તેને લઈને ચર્ચા વિચારણા થઈ। ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનો નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે। ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે, એને આની બહુ માઠી અસર થઈ છે। આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેતપુર જે પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ઠલાવવાની પણ યોજના છે સરકારની, તો એના માટેનું એક આવેદન દેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે। જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં, એને મચ્છી જ નથી આવતી જે પિલાણી વાળા છે, તો આજે આ જેતપુરનો પ્લાન પડશે અહીંયા સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે। તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન ત્યાં આવેલા છે, તો આ 400 ઉપર પ્લાન છે, તો એ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં, તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે। સુરેન્દ્રનગરના થાન વગડિયા રોડ પર ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ગેસની લાઇન તૂટી હતી, જેને લઈ 20થી વધુ સિરામિક ફેક્ટરીમાં ગેસ સપ્લાય બંધ રહેતા હાલાકી સર્જાઈ। ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન અવારનવાર ગેસ લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે। રોષે ભરાયેલા સિરામિક ઉદ્યોગકારોએ થાન પોલીસ મથકે રજૂઆત કરી ગેસ લાઇન તોડતા શખ્સો સામે કાર્યવાહીની માંગ કરી છે। અવારનવાર ગેસ લાઇન તૂટતા ગેસ સપ્લાય બંધ રહેતા સિરામિક ઉદ્યોગમાં શટડાઉન જેવી સ્થિતિ સર્જાય છે, લાખો રૂપિયાનું નુકસાન પણ થાય છે એવો આક્ષેપ થઈ રહ્યો છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર મેવડ ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ માલિકો વિરોધ કરવા એકત્ર થયા। મહેસાણા અમદાવાદ હાઈવે પર તેની નિયત રકમથી અનેક ગણા કરોડો રૂપિયા ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, તેમ છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાનું હાલમાં પણ ચાલુ હોવાથી ટ્રાન્સપોર્ટ માલિકોએ અલગ રીતે વિરોધ કરવાનું શરૂ કર્યું। કોઈપણ પ્રકારના ઘર્ષણ અને જલદ વિરોધના બદલે ટ્રાન્સપોર્ટ માલિકોએ ટોલ હાઈવેના બદલે વૈકલ્પિક સમાંતર રોડ ઉપર ટ્રાન્સપોર્ટના માલિકોએ વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે। અને અમે કોઈ પણ જાતનું તોફાન વગર ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તો ડાયવર્ટ કરીશું। અમે સ્વેચ્છાએ અમે દરેક ટ્રાન્સપોર્ટ ભાઈઓ સ્વેચ્છાએ રસ્તો ડાયવર્ટ કરવાના છીએ। ગાંધીનગરના અડાલજ શેરથા ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું વિરોધ પ્રદર્શન। ટોલ ટેક્સ વધારે લેવાતો હોવાના આરોપ સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો। વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા રોડ પર બનાવવામાં આવી રહેલા અને તેમાં જે ખર્ચ કર્યો છે તેની તુલનાએ અનેક ગણો ટોલ ટેક્સ વસૂલાયો, છતાં પણ ટોલ ટેક્સ હજુ પણ વધારે વસૂલાઈ રહ્યો છે એવા આક્ષેપ વિરોધકર્તાઓએ કર્યા। વડોદરા હાલોલ રોડ અને મહેસાણા અમદાવાદ રોડ બનાવવા રૂપિયા 514.89 કરોડનો ખર્ચ થયો, તેની સામે રૂપિયા 2928 કરોડ ટોલ ટેક્સ વસૂલી લેવાયો છે એવો ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દાવો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનો વિરોધ। 20 વર્ષથી નોકરી કરતા ડ્રાઈવરોને છૂટા કરવાના નિર્ણય સામે રોષ જોવા મળ્યો। 45 થી 50 વર્ષની ઉંમરે કોણ નોકરી આપશે તેવી ડ્રાઈવરોની ચિંતા છે। દર મહિને મળતું 5000નું એલાઉન્સ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાની રજૂઆત છે। 2 મહિના પછી કાઢી મૂકશે તો પરિવાર બાળકોના ભવિષ્યનું શું થશે તેવી ડ્રાઈવરોને ચિંતા છે। મતલબ એ પૈસા બંધ કરી દીધા છે, તે અમારી માંગ એ છે કે ચાલુ તાત્કાલિક કરી દે એવી અમારી માંગ છે। અને મહેસાણા મેડાસિટી જે હોસ્પિટલ છે બનાવી છે તો બધા ડ્રાઈવરને છૂટા ના કરે। સાહેબ કે અમારા લોકોનો પગાર ઓછો કરી નાખ્યો 5000 રૂપિયા, રજૂઆત કરવા છતાં પણ ચાલુ કરવાની ના પાડી છે અને એવું કહેવામાં આવે છે કે તમને 2 મહિના પછી છૂટા કરવામાં આવશે। 108ના ખાનગીકરણ લાવવા માગે છે, તો હું સાહેબ તમને એ કહેવા માંગુ છું કે જીવનના મૃત્યુ કોન્ટ્રાક્ટ ઉપર જાય, પેશન્ટોને અમે ઘરે મૂકવા જઈએ, ડેડ બોડી ઘરે મૂકવા જઈએ, સબવાહિની ચલાવીએ, તો આ ખાતું કોન્ટ્રાક્ટ ઉપર કઈ રીતે જાય?
અમારી માંગ એ જ છે કે અમારી નોકરી બચે અને અમારા 5,000 રૂપિયા ચાલુ કરે અને અમને સરકારી ધારા ધોરણ મુજબ બીજા બધા લાભ મળે અને અમારો પગાર વધે. મારો પ્રશ્ન મુદ્દો એક જ છે સાહેબ, કે જે અમને ઇન્સેન્ટિવ મળતું હતું બારગામ અમે ડેડ બોડી પેશન્ટ મૂકવા જતા એ નિમિત્તે અમને જમવાનું ને વધારો મળતો હતો, એ ચાલુ રાખવો જોઈએ કે આ ગેરકાયદેસર જે એમને બંધ કરવી. છોટાઉદેપુરમાં રસ્તો સાંકડો થતા યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરી લીધો. નસવાડીમાં પીડિતના મકાન પાસેનો રસ્તો સાંકડો કરતા લાગી આવતા આ યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે મકાનની આગળના ભાગમાં કન્યા શાળાનું નવીન બિલ્ડિંગ બનાવતા રસ્તો સાંકડો બન્યો હતો, જેથી નવીન બનેલ બિલ્ડિંગની પાછળના ભાગે 30 વર્ષથી રહેતા બાબુભાઈને લાગી આવ્યું અને શરીર પર આગ ચંપી કરી અને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો. તંત્રને વારંવાર રસ્તાની રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવ્યો. યુવકે એટલા માટે આ પગલું ભરી લીધું. ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો. દિવાલ ખરી ને એ દિવાલની જોડેથી જ અમારો રસ્તો નીકળતો હતો, તો ત્યાં આગળ પાછી પાઇપલાઇનનું ગાયેલું તો રસ્તો તો આવતો થઈ ગયો. અને મેં કીધું અમારા મામલતદાર ને એમને આટલો બધો રસ્તો આપ્યો છે ને એકદમ હકડો કઈ રીતે થઈ જાય. મેં કીધું અને આજ મેં કીધું દિવાલ તો આવતી નથી પેથી ઘડીએ મને ખડક તો પછી અમે બસ આવ્યા બિલ્ડિંગથી ઉપરથી નીચે આવ્યા, કેરોસીન નાખેલો પછી જાય આપણે એવું થયેલું સાહેબ. જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતને લઈ સતત વિવાદ થઈ રહ્યો છે. મહંત હરિગીરી સામે ભૂતનાથના મહંત મહેશગીરીએ અનેક ગંભીર આક્ષેપો કર્યા તેમજ નિમણૂકને લઈને સવાલ ઉઠાવ્યા. ત્યારે સંકલન સમિતિની મળેલી બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ નિમણૂક સામે સવાલ ઉઠાવ્યા હતા. તત્કાલીન કલેક્ટર રચિત રાજ તેમજ તેમની ટીમ સામે ગંભીર આક્ષેપો કર્યા. ભવનાથ મંદિરમાં ગેરકાયદેસર નિમણૂક થઈ છે. સંતો વચ્ચે ઝઘડાનું મૂળ કારણ આ ભ્રષ્ટ અધિકારી છે. ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે. સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે, એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે. રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોએ કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા. કોઠારિયા રોડ નજીક સાગરીતોએ આતંક મચાવ્યો. પોલીસમેન ભરત ગઢવીના હત્યા કેસના સાક્ષીના ભાઈ પર હુમલો કર્યો હતો. રમેશ ગજેરા સહિત 3 શખ્સો પર છરી વડે હુમલો કરી દીધો. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો. 3 દિવસ પૂર્વે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પેન્ડા ગેંગના સાગરીતોએ જે હુમલો કર્યો હતો એની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે. કોઠારિયા રોડ નજીક તમામ સાગરીતો છે તેમણે આતંક મચાવ્યો હતો. રીતસર આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ગાડીઓમાં તોડફોડ કરી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે તેમનો આતંક એક આતંકવાદીથી કમ નથી અને આ રાજકોટમાં ગુંડા રાજ થયું હોય એ પ્રમાણે આ ગુંડાઓ બેફામ બન્યા છે. ત્યારે પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વાત હવે એક સનસનીખેજ અકસ્માતની. થાઇલેન્ડમાં સર્જાયો ભયાનક અકસ્માત. આ તસવીરો જુઓ. એક સાથે 3 ગાડીઓની ધડાકાભેર ટક્કર થઈ ગઈ. આ ટ્રિપલ અકસ્માતના સનસનીખેજ સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે 4 રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી 3 કાર ધડાકાભેર ટકરાઈ. આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના હૈયું હચમચાવી દેનારા સીસીટીવી સામે આવ્યા. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલમાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. 1 વર્ષમાં 3,53,619 બાળકોની આરોગ્યલક્ષી તપાસ થઈ, જેમાં 237 હૃદયરોગ, કિડની બીમારીના કેસ મળ્યા, જ્યારે કેન્સરને લગતી બીમારીના 23 કેસ મળી આવ્યા. આ સાથે અન્ય શારીરિક બીમારીઓના કુલ 58,460 કેસ મળી આવ્યા. આ તમામ બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા, જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર અર્થે રખાયા છે. તમામ બાળ દર્દીઓની આરબીએસકે ટીમ દ્વારા હોમ વિઝિટ કરવામાં આવી રહી છે. તમામ તાલુકાઓમાં આરબીએસકે મેડિકલ ઓફિસરની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને શાળામાં 18 વર્ષ સુધીના તમામ બાળકોનું વર્ષમાં આંગણવાડીમાં 2 વાર અને શાળામાં 1 વખત ફોડી સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ સ્ક્રીનિંગ દરમિયાન જે ફોડીની ખામી મળી આવેલા બાળકોમાં મુખ્યત્વે જોવા જઈએ તો હૃદયના નવા બાળકો 257 મળેલ છે, કિડનીની તકલીફવાળા 43 બાળકો અને કેન્સરની ખામીવાળા 23 બાળકો નવા સ્ક્રીનિંગ કરેલ છે. આ જે ગંભીર બીમારીવાળા બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને એ બાળકોનું ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ નિયમિત રીતે લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષ 2025 સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કર્યું, જેના ભાગરૂપે એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. આ એક્સરે વાન ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં જઈ નિક્ષય શિબિરનું આયોજન કરશે. એક્સરે મોબાઈલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ અને છેલ્લા 5 વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબિટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો જેવા અનેક લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સરે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. 100 દિવસ ટીબી કેમ્પેઇન થકી ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડીને તોડી શકાશે. એમાં મુખ્ય આધાર એક્સરે ઉપર છે. દરેક ગામોમાંથી જે લોકોને એક્સરે કરવાના થતા હોય એ લોકોને દવાખાના સુધી આવવું ના પડે એટલા માટે અમે લોકો જિલ્લા વહીવટી તંત્ર હનુમંત હોસ્પિટલના સહયોગથી એક મોબાઈલ એક્સરે મશીન વાન સાથે, એમ્બ્યુલન્સ સાથેની વ્યવસ્થા કરી છે, જે પહેલા દિવસે ભાવનગર ખાતે, ત્રાપજ પીએસસી ખાતે અને પછી મહુવા તાલુકાના જુદા જુદા કેન્દ્રો ઉપર જઈને એક્સરેની કામગીરી કરી રહ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.